જામનગરમાં જૈન કુંવરબા ધર્મશાળા ખાતે કોંગ્રેસનું મંથન. નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ મંથન કરવામાં આવ્યું. જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના કોંગ્રેસના આગેવાનો સાથે શક્તિસિંહ ગોહિલે બેઠક યોજી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરે તે માટે પ્રયાસ ચાલુ. ત્રણેય જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો સાથે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી ચર્ચા વિચારણા. હાલાર પંથકમાં કોંગ્રેસ છેલ્લા 25 વર્ષથી સત્તાથી છે દૂર અને ભાજપ આમ આદમી પાર્ટીના દેખાવની સરખામણીમાં કોંગ્રેસે છે પાછળ. કોંગ્રેસ નેતાઓની અંદરોઅંદરની લડાઈ અને ગુટબાજી પક્ષને સત્તાથી દૂર રાખી રહી છે. નાના ગુનેગારોને ટાર્ગેટ કરી સરકાર બુલડોઝર ફેરવે છે. મોટા માથાઓને સરકાર બચાવે છે. અમરેલીમાં નિર્દોષ પાટીદાર દીકરીને જેલ ભેગી કરી. જામનગર શહેર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના શાસન શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક પ્રભારી ગુજરાત કોંગ્રેસ વિધાનસભાના વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા દંડક ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર સૌરાષ્ટ્રના પ્રભારી માજી ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ અને પ્રદેશ આગેવાનો જામનગર ખાતે 3 જિલ્લાની રિવ્યુ મીટિંગમાં હાજરી આપશે. એ છે કે વિધાનસભાની જામનગર શહેરની ચૂંટણી જીત્યા પછી આજ પાકવાની વાત કરીએ. આવા કેટલાક લોભામણાઓ મુદ્દાઓ ક્યાંક રામનો મળે. આજે જામનગર ખાતે અમારા પ્રભારી મહામંત્રી મુકુલ વાસનિકજીની ઉપસ્થિતિમાં અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના ઉપનેતા ભાઈ શૈલેષભાઈ પરમાર, અમારા એઆઈસીસીના સેક્રેટરી ભૂપેન્દ્રજીની હાજરીમાં જામનગર શહેર, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ જિલ્લાની સમીક્ષા બેઠકોનું આયોજન કર્યું છે. સંગઠનના લગતા મહત્વના આગેવાનો સાથે લોકોની સ્થાનિક શું મુશ્કેલી છે એની પણ સમીક્ષા કરીએ છીએ. આવતા દિવસોમાં અમારા સંગઠનના માળખામાં જ્યાં ફેરફારો જરૂરી છે, જ્યાં કોઈને કોઈ જગ્યાએ ગ્રાસરૂટ સુધીના સંગઠનનું કડી વધારે મજબૂત કરવાની છે એની સમીક્ષા કરીએ છીએ. સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓની આ સમીક્ષા બેઠકો 2-4 જિલ્લાના વચ્ચેના માધ્યમ પર જઈને આ સમીક્ષા કરીએ છીએ. એના ભાગરૂપે આજે જામનગરમાં છીએ અને આજે જામનગરમાં સમીક્ષા બેઠક રહેશે. જામનગરના ખેડૂતોની એક મોટી ફરિયાદ પણ મળી કે અમને ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશું. જામનગર જિલ્લામાં મગફળી પકવાય છે. કોંગ્રેસના શાસનમાં છેલ્લે 2014માં 1 મણ એટલે કે 20 કિલોના 1300 થી 1400 રૂપિયા મગફળીના મળ્યા હતા. આજે દર વર્ષે ખેડૂતની આવક બમણી કરીશું એમ કહેનારી ભાજપના શાસનમાં ખેડૂતોની મગફળીની કિંમત 900 થી 1100 રૂપિયા પહોંચી ગઈ છે. બીજી તરફ જે તેલનો ડબ્બો 1700 રૂપિયામાં મળતો હતો કોંગ્રેસના શાસનમાં, જ્યારે મગફળીના 1300 થી 1400 હતા, એ તેલનો ડબ્બો 2800 રૂપિયાનો પહોંચ્યો અને ખેડૂતની મગફળીની કિંમત ઘટી. આનું કારણ ભારત સરકારમાં જીએસટી અને અન્ય ટેક્સ અને માન્યતાઓ જે શોષણ કરે છે એ છે. આ મુદ્દા અંગે પણ અહીંયા વાત થઈ છે. સ્થાનિક લોક પ્રશ્નોની પણ ચર્ચા થઈ છે અને આજ આખો દિવસ અમે અમારા કાર્યકર્તાઓ સાથે આની સમીક્ષા કરીશું. ગામડાઓમાં નાની મોટી વાતો એવી ભારતીય જનતા પાર્ટીએ કરી હતી. મેં આપને કહ્યું એમ કે ખેડૂતની આવક બમણી કરશું. ગામડાના માણસને વિશ્વાસ હતો કે આવક બમણી કરશે. કહ્યું હતું 50 લાખ ગુજરાતમાં ઘર મફત આપી દઈશું, એટલે દરેકને મફતનું ઘર મળી જવું જોઈએ. આવી લોભામણી જાહેરાતોથી ક્ષણિક મતદારોને વિમુખ કરવાનું કામ, ક્યાંક રામ નો મરે તોય ભલે, રહીમ નો મરે તોય ભલે, અમારા મતનું તરભાણું ભરે, આ જે કામો થયા એના કારણે ક્ષણિક રીતે કંઈ મતદાતાઓ જે ભારતીય જનતા પાર્ટીની વાતમાં આવ્યા હતા એમાં હવે આક્રોશ છે. રોજ પેપર ફૂટે, બ્રિજ તૂટે, ભયમુક્ત ભ્રષ્ટાચાર થાય, ખેડૂત પરેશાન, નાનો વેપારી અનેક રીતે મુશ્કેલીમાં, માન્યતાઓ માલામાલ થાય
મોટો ગુનો કરનાર ભાજપ સાથે મળેલો હોય તો એને કાંઈ નહીં કરવાનું. નાના ગુનેગારોના બિચારાના બુલડોઝર મોકલીને ઘર તોડવાના, નિર્દોષ પાટીદાર દીકરીને પટ્ટાથી માર મારીને ભાજપના બે જૂથની લડાઈમાં એનો વરઘોડો કાઢવાનો, આ પ્રકારના અત્યાચારો જનતા જોઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે આખરે સત્તામાં બેઠેલા કોઈ પણ લોકો હોય, જનતાના આશીર્વાદ અને મતોથી હોય છે. અહંકાર સોનાની નગરી હતી એનો નહોતો ટક્યો. આ ભાજપનો અહંકાર છે જેને જનતા તોડશે. કોંગ્રેસે અત્યારે સતત આ મુદ્દો ઉઠાવ્યો છે. હમણાં જ સુરતમાં મોટું સંમેલન થયું. અમિતભાઈ ચાવડા, હું, અમારા એઆઈસીસીના આગેવાનો ઉષાબેન નાયડુ, રાજુજી એ પણ હાજર રહ્યા. અને કોઈ પણ